Hello everyone, good morning. How are you everybody? Welcome back to my YouTube channel. The Vlog City માં તમારું સ્વાગત છે. તો અત્યારે વાગ્યા છે બપોરના 1:30 વાગ્યો છે ને હું ઉઠ્યો 12 વાગે. પછી ખાધું ને બધું કર્યું. હવે 1:30 વાગ્યો છે અને હું અત્યારે નાહવા જાઉં છું. શાંતિથી નાહી પછી હું આવીશ. અને જો કે તાપ તો બહુ છે એટલે હું અત્યારે તો કોઈ સંજોગોમાં નહીં નીકળવાનો. સાંજે નીકળી દઈશું 110%. સાંજે એટલે 6-7 પછી. અને હું અત્યારે નહીં પછી હું ઉપર ભણવા બેસું છું, કેમ કે કોલેજનું કામ બાકી છે એટલે. ને કાલે આંબેડકર જયંતિ છે એટલે કાલે પાછી રજા. અને મારો બ્લોગ બહુ ટાઈમ પછી આવે તમારા જોડે એટલે તમને પણ ખુશી થતી હશે. ને મેં નવો ઇન્ટ્રો કર્યો છે. આ તો થોડોક સારો છે કે ખરાબ છે એ તમે મને કહેજો, કે પછી જૂનો જ રાખું કે નવો રાખું. અને બસ હું હવે નાહવા જાઉં છું અને નાહીને પછી તમને મળું. અહીંયા જ ભણતા મળીશું તમને. તો આ બધું થોડુંક અત્યારે મેસી છે, તો એ બધું સરખું કરવાનું છે પહેલાં. અને પછી હું નાહવા જઈશ અને પછી તમને મળીશ. તો મળું નાહીને પછી. તો નાહીને આવી ગયો છું ઉપર અને મેં ટેબલ પ્લાન ક્લીન કર્યું છે આખું. હવે ખાલી થોડું આમ પગ પાછું કરવાનું રહ્યું છે, એ પણ કરી દઉં છું હવે. અને બસ મારે તો આમ તેમ 1-2 ગોગલ્સ પડ્યા જ હોય મારે તો બહાર જ હોય. એક પાછું એક્ટિવાની ડેકીમાં હશે, એક પાછું કોલેજની બેગમાં હશે. તો તમને બતાવજો. જોઈ એક આમાં છે, એક અહીં છે. એમ કહીને કેટલા બધા ગૂગલ્સો પડ્યા હશે આમ તેમ, કે મને નહીં ખબર હોય. પહેર્યા હશે પણ મને યાદ નહીં હોય આમ. અને બસ હવે હું ભણવા બેસું છું હવે. અને ભણવા બેસી પછી ઊભો થઈશ તારે તમને મળીશ. તો જોજો આખું બ્લોગ, મજા આવશે. ને મારે થોડું કામ છે વધારે એટલે થોડું એ કરું છું. બાકી તો હું અત્યારે કંઈક ને કંઈક બહાર જ રખડતો હોઉં બપોરે. ને સાંજે ફેન પાર્કમાં જવાનું છે, નક્કી કરવાનું છે. એટલે આજે બધા ભાઈબંધોને પણ મળીશું. હવે જોઈએ, મજા આવશે. તમને બી મજા આવશે ને અમને બી મજા આવશે. આરસીબીની મેચ છે આજે એટલે ભાઈ એક આરસીબી વાળો છે ફેન અમારા. અને જે ખેંચવાની મજા આવશે ને, કેમ કે આરસીબી છે આજે એટલે વિરાટ કોહલીની મેચ છે આજે એટલે મજા આવશે. તો હવે ભણવા બેસું ને પછી તમને મળું. ઓકે, આ બધું ભંગાર કાઢ્યા છે હવે. અને હું જાઉં છું હવે આપી આવું, કેમ કે બધો કચરો ભેગો થતો હતો એટલે. અને આપીને પછી હું આવું છું ને પછી તમને મળું થોડી વારમાં. બહુ ગરમી છે, બહુ જ. બધું કામ પતાવીને આવી ગયો છું પાછો. અને સાંજના 6 વાગી ગયા છે ને તાપ તો જોઈ એવો જ છે. બહુ હેવી તાપ પડે છે અત્યારે નડિયાદમાં તો ખાસ. અને હવે હું પાછું
મારું કોલેજનું કામ કરવા બેઠું છું. મારે થોડું લખવાનું બાકી છે ને સબમિશનની ડેટ ગતી રહી છે ને હું ટ્યુઝડે કરીશ સબમિટ, કેમ કે મંડે રજા છે આંબેડકર જયંતિની, એટલે તો બસ હું આ પતાવું અને પછી મારે રાત્રે જવાનું છે ફ્રેન્ડ પાર્કમાં, તો એ જઈશ ને તમને બતાવીશ કે કેવું થાય છે અમારું નડિયાદનું ફ્રેન્ડ પાર્ક, કેમ કે બહુ જ મસ્ત થાય છે અને બહુ જ બધું મળે છે. બધું ત્યાં ખાવાનું જે જોઈતું હોય એ, પાણી તો ફ્રીમાં જ છે અને પબ્લિક પણ બહુ બધી થતી હોય છે, એટલે તમને હું બતાવીશ ને બધા ફ્રેન્ડ્સ પણ છે એટલે એમની પણ ઉડાડવામાં મજા આવશે. તો જોજો આખો બ્લોગ, મજા આવશે. તો ભણતા અંધારું થઈ ગયું અને હું બેઠો હતો ને હું હજુ ભણું છું અને હું મારું મોટિવેશનનું કારણ તમને બતાવું. જો મેં આવી રીતે સ્ટીકી નોટ્સથી થોડું ચોટાડા કર્યું છે મારા કબડ પર અને એમાં બધું બહુ લખ્યું છે. તો તમે જ્યારે હું બીજા વિડીયોમાં બતાવીશ કે મેં શું લખ્યું છે ને આ બધું સક્સેસનું જ છે કે સક્સેસ પાછળ શું કારણ હોય ને બધું સક્સેસ કેમની મેળવવી ને બધું લખ્યું છે એમાં. તો બસ હવે 7 વાગ્યા છે. હવે ઘરમાં કંટાળો ફૂલ આવે છે મને, કેમ કે હું ઘરમાં રહેતો જ નથી ને મને ઘરમાં રહેવાનું ગમતું બી નથી, એટલે ને બહાર જો થોડુંક આમ અંધારું જેવું થઈ ગયું બધું. તો હવે હું જઈશ બહાર અને તમને બતાવીશ કે શું કરે છે આજે આખો દાડો. આજે તો હું 12 વાગે તો ઉઠ્યો, પછી બ્રશ કરીને જમી લીધું બધું કર્યું એટલે, અને પછી હું નાહવા ગયો ને પાછું તમને મળ્યું ને બધું કર્યું. આજે કોઈ જ એક્ટિવિટી થઈ નહીં એટલે હું અત્યારે આટો મારાથી શાંતિથી ડટ્ટા નાખીને તમને હું પછી મળીશ. ઓકે. इनिंग्स अगर 50 के ऊपर हुई कहीं भारी पड़ेगी एकदम से वर्ल्ड लेवल। मैं तो कहूँ 50 भी नहीं, अगर इम्पैक्टफुल इनिंग हुई जिसमें 200 के स्ट्राइक रेट खेल के जाते हैं तो वो भी बहुत बढ़िया होगा। डॉट बॉल के साथ और की समाप्ति डायरेक्ट म्यूजिक। રમવા નહીં પણ જોવા તો આવ્યા છે અહીં, બધા બેઠા છે વડા અહીં જોવાની મજા જ જુદી છે. સારું બધું જોવાય મળે. ચાલુ જ છે જો ચાલુ જ છે બધું. તો 1:15 થયો છે ને હું 12:30 જેવું આવી ગયો હતો અને હું સુઈ જાઉં છું. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ. લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નવા વ્લોગમાં. બાય બાય.